વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અંગ્રેજીની અંદર યુનિટ 1 ચિતા સ્ટીયર્સ એના પાર્ટ 3માં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું. તો when Sannu found out the hidden cups, he knew that it was Eddie's wicked idea. વિકેડ આઈડિયા. તો પેલા સન્નુને ખબર પડે છે, એના પછી એને એવું લાગે છે, સન્નુ ફાઉન્ડ આઉટ ધ હાઇડન કપ્સ. જ્યારે પેલા સંતળેલા બચ્ચા એના હાથમાં આવ્યા, હી ન્યૂ, એ જાણતો હતો, ધેટ, કે ઇટ વોઝ એડીઝ વિકેડ આઈડિયા. અને ખબર પડી ગઈ કે આ એડીનો જ ધૃષ્ટ વિચાર છે. તમને ખબર છે કે એડી છે એ પકડીને લઈ જાય છે બચ્ચાઓને, એને ટોપલીમાં સંતાડી દે છે, અને એના પછી એની મધર ચિતા આવે છે અને એના બચ્ચા શોધે છે કે મળતા નથી, એટલે એ રડે છે, એટલી બધી રડે છે કે એના ગાલની નીચે ડાઘ પડી જાય છે. અને આ અવાજ રડવાનું પેલો સન્નુ સાંભળી જાય છે, એટલે એને ખ્યાલ આવી જાય છે કે આ લગભગ આવું જ બન્યું હશે. હી ગોટ એંગ્રી વિથ એડી, અને એડી ઉપર શું થયો? ગુસ્સો આવ્યો. He rushed to the hut and shouted. Rushed એટલે ઝડપથી દોડતો ગયો. He rushed to the hut and shouted. હટ એટલે ઝૂંપડી, અને શાઉટ એટલે બૂમ પાડવી. ભૂતકાળ છે, બૂમ પાડી. હવે આ બોલે છે પોતે સન્નુ. I hate you, Eddie. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. જો આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એમાં પૂછાય એવું મોસ્ટ આઈએમપી છે, એટલે લખી દેજો ચોપડામાં. પૂછાય કે આ વાક્ય કોણ બોલે છે, તો તમારે લખવાનું કે સન્નુ બોલે છે. અને કોને કહે છે, તો કે સન્નુ સેડ ટુ એડી. કોને કહે છે? એડીને કહે છે. હવે શું કહે છે? આઈ હેટ યુ એડી, હું તારાથી નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ, આપણી આખી જાતિ તારાથી નફરત કરશે. વિલ હેટ એટલે ભવિષ્યની વાત છે. બીકોઝ, કારણ કે યુ આર લેઝી, તું આળસુ છે. લેઝી એટલે આળસુ, અને વિકેડ ટુ, દૃષ્ટ પણ છે. વી નો ધેટ, આપણે જાણીએ છીએ, અ હન્ટર મસ્ટ હન્ટ. જો મસ્ટ એટલે ફરજિયાત, મોડેલ ઓક્ઝિલરીઝ કહેવાય એને. શુડ, વુડ, મસ્ટ, શેલ. અ હન્ટર મસ્ટ હન્ટ, ફરજિયાત એને શિકાર કરવો જોઈએ. વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ, શિકારી એ પોતાની શક્તિથી જ, ફરજિયાત પોતાની શક્તિથી જ શિકાર કરવો જોઈએ, આપણે બધા જાણીએ છીએ. એન્ડ સ્કિલ, અને કૌશલ્ય. એમનો નિયમો હતો. ઝુલુ ટ્રાઇબ હતી જે, એમનો એક નિયમ હતો કે ફરજિયાત એની પોતાની શક્તિ અને સ્કિલથી જ શિકાર કરવો. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું કેવો છે? આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું કેવો છે? થીફ એટલે ચોર. થીફનું બહુવચન કરવું હોય તો THIEVES. જ્યારે એફ આપેલો હોય અથવા EF છેલ્લે આપેલો હોય તો VES કરી દેવાનું. તું કેવો છે? ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. ટ્રાઇબ એટલે જાતિ. બ્રોક, જો BREAK, બ્રેક એટલે તોડવું. BREAK, બ્રેક એટલે તોડવું. BROK, બ્રોક એટલે તોડ્યું. અને BROKEN, તોડેલું. V1, V2, અને આને કહેવાય V3, બરાબર? જેને ભૂતકુદંત આપણે કહીએ છીએ, ભૂતકુદંત. તો કે તે આપણા જ્ઞાતિના રૂલ્સ એટલે નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. ડિસઓનર એટલે અપમાન. તે આખી જાતિનું અપમાન કર્યું છે. ઓકે, આગળ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. હવે બધા જે શિકારી જ્ઞાતિના જે લોકો હતા, સભ્યો હતા, એ ભેગા થયા. ગોટ ટુગેધર, ભેગા થવું. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી. તેમણે શું નક્કી કર્યું? એડીને એમની
અહીંયાથી જ્યાં ભેગો બધાને ભેગો રહેતો હતો, જે વિલેજ જે ગામડામાં રહેતો હતો એમાંથી એને કાઢી નાખવાનું નક્કી કર્યું કે તું ભાઈ અહીંથી જતો રહે. ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, કાયમ માટે આ ગામમાં રહેતો હતો એડી. એને કીધું કે ત્યાંથી તું હવે આ ગામ છોડીને ક્યાંક બીજે જતો રહે. સનો ટૂક ધ ક્લબ ઓન હિઝ શોલ્ડર્સ. સનોએ શું કર્યું? ટૂક ધ કબ્સ, પેલા જે ટોપલીમાં બંને બચ્ચા સંતાડેલા હતા એ પોતાના ખભા ઉપર લીધા. શોલ્ડર્સ એટલે ખભા. એન્ડ રિટર્નડ ધેમ. જો આ શોલ્ડર એટલે ખભો અને સોલ્જર SOLDIR શોલ્ડર એટલે, અને સોલ્જર એટલે સૈનિક, બરાબર. આને શોલ્ડર કહેવાય, પેલાને સોલ્જર કહેવાય. એન્ડ રિટર્નડ ધેમ ટુ ધેર મધર, અને એની જે માતા હતી મધર ચિતા ત્યાં એ મૂકી આવ્યો. He saw that long weeping of mother cheetah had stained her face forever. He saw that long weeping of the mother cheetah had stained her face forever. એને જોયું તો કે ઘણા સમયથી પેલી માદા ચિતા રડી રહી હતી, એના કારણે એના જે ફેસ ઉપર કાયમ માટે ડાઘ પડી ગયા હતા. હવે જો ચિત્તા વિશે ફેક્ટ્સ એટલે હકીકત આપેલી છે કે ભાઈ ચિત્તો દેખાવમાં કેવો હોય, બરાબર. તો ફેક્ટ્સ અબાઉટ ચિત્તા વિશેની હકીકત અથવા માહિતી. એની હાઇટ કેટલી હોય છે? 100 સેન્ટીમીટર. પછી એનું વેઇટ કેટલું હોય છે? 65 કિલોગ્રામ એવરેજ વેઇટ. જ્યારે જન્મ થાય, વેઇટ એટ બર્થ, જ્યારે બચ્ચું જન્મે ત્યારે બચ્ચાનું વજન કેટલો હોય છે? 300 ગ્રામ. જ્યારે એ પુખ્ત કે કેટલા વર્ષે થાય? 2 વર્ષે પુખ્ત થઈ જાય. 2 વર્ષે મતલબ શિકાર કરતું થઈ જાય. આઈડેન્ટિફિકેશન, એને ઓળખવું હોય તો ચિત્તાને આપણે કઈ રીતે ઓળખી શકીએ? તો ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી. ચિત્તાનું જે શરીર હોય કેવું હોય? હલકું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ, અને એના જે પગ હોય છે, લેપર્ડ એટલે દીપડા કરતાં કેવા હોય છે? લાંબા હોય છે. આપણે જનરલી શું કરીએ છીએ? ચિત્તો જોઈએ તો કે દીપડો આવ્યો. ચિત્તા અને દીપડામાં ઘણો બધો ફરક છે, અહીંયા તમને ખબર પડશે. તો એના પગ કેવા હોય છે? લાંબા હોય છે. કોના કરતાં? દીપડા કરતાં. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, એને છૂટા છવાયા કાળા ટપકા હોય છે, જુઓ છે શરીર ઉપર. વેરેઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. એની વિરુદ્ધમાં એટલે વેરેજ એટલે એના કરતાં લેપર્ડ એટલે દીપડાના શરીર પર શું હોય છે? ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. તો ક્લસ્ટર એટલે ઝુમખા. દીપડાના શરીર પર આ રીતે ઝુમખા હોય છે, 4 થી 5 આવી. જ્યારે આના શરીર પર શું છે? છૂટા છવાય છે, જુઓ. અને દીપડો કેવો હોય? આટલો લોબો ના હોય, એ ટૂંકો હોય. એના પગ જાડા હોય, બરાબર. પૂંછડી પણ ટૂંકી હોય, એ ધ્યાન રાખવાનું. હેબિટેટ, એનું નિવાસ સ્થાન શું છે? તો ચિત્તા યુઝલી લીવ્સ ઇન ઓપન ફોરેસ્ટ. સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં ચિત્તો રહે છે. પ્રેઝન્ટલી, અત્યારે, ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. અત્યારે આફ્રિકા ખંડમાં જોવા મળે છે. આપણે ઇન્ડિયામાં લગભગ ક્યાંય ચિત્તો છે નહીં. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા. આપણા ઇન્ડિયાની અંદર ઘણા બધા ચિત્તા હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. પણ જે છેલ્લો ચિત્તો હતો એ શિકારીઓ દ્વારા લગભગ 1950માં મારી નાખવામાં આવ્યો છે, એને શિકાર કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો હવે ભાગ
વિચાર આપણે કાલે એની વાત કરીશું, હેબિટ્સ એન્ડ ડાયટ એન્ડ કપ્સ. બરાબર, તો તમારે વિડીયો જોવાનો છે. ખરા ખોટા જે મોસ્ટ આઈએમપી છે એ લખવાના છે. તમને ક્યાંય ખબર ના પડે તમે મને ફોન કરીને માર્ગદર્શન લઈ શકો છો. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, આવજો.